મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સી માં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ધોરણ 10 નું વિજ્ઞાન 2025 નું પેપર સોલ્યુશન જોઈશું। તો અહીં આપણે વિભાગ 1 માં એમસીક્યુ આપેલા છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ છે કે તેમાં આપણો જવાબ આવશે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી। જો તેના બહારના તળિયા કાળા થાય ને એનો મિનિંગ શું થાય કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી, એટલે એમાં આપણો જવાબ બી આવશે। પછી બીજો એમસીક્યુ આપેલો છે નીચે પૈકી કયો ધ્રાણેન્દ્રિય સૂચક છે, તો ધ્રાણેન્દ્રિય સૂચક આવશે વેનીલા, એટલે આપણો જવાબ આવશે સી વેનીલા। પછી ત્રીજું આપેલું છે 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એમ્પિયર, તો એમાં આપણો એ જવાબ આવશે 10⁻6 ઘાત। આમાં આપણે ધ્યાન રાખવાનું છે 10⁻6 નહીં 10⁻6 ઘાત આવશે, એટલે આપણો એ ઓપ્શન આવશે। પછી જે ચોથો એમસીક્યુ છે એમાં આપેલું છે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે, તો શ્વસન તંત્ર। ફેફસા કેમ આવે? શ્વસન તંત્રમાં। પછી પાંચમો પ્રશ્ન છે મોટી ઉંમરની વ્યક્તિ આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય તો આ પ્રકારની પરિસ્થિતિને શું કહે છે? એમાં આવશે મોતિયો। પાંચમાં શું આવશે? મોતિયો આવશે। પછી છે છઠ્ઠું, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું જ મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે, તો એમાં આવશે સમતલ અને બહિર્ગોળ। સમતલ અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે? સીધું જ મળે, એટલે ચતું જ મળે। પછી સાતમું આપેલું છે કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે, તો પૃથ્વીના પોપડામાં 0.02% કાર્બન આવેલો છે, એટલે આમાં જવાબ આવશે 0.02%। પછી આઠમું આપેલું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો, તેમાં આવશે એલેક્ઝાન્ડ્રો વોલ્ટા। એલેક્ઝાન્ડ્રો વોલ્ટા પરથી વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ એટલે વોલ્ટેજ નામ રાખવામાં આવ્યું હતું। પછી હવે અહીં નવમો પ્રશ્ન આપેલો છે કે અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશી પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં કરે છે, તો આપણા સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે, એટલે નવમાનો જવાબ આવશે લેક્ટિક એસિડ। એના પછી 10મું છે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે, તો લિંગ સ્નેલ બદલી શકે છે, 10મામાં આવશે સ્નેલ। પછી 11મું છે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે, તો લેન્સનું સૂત્ર પહેલું જ આવશે કે 1/v ઓછા 1/u બરાબર 1/f, ઈ લેન્સનું સૂત્ર છે। પછી 12મું આપેલું છે સિન્નાબારનું રાસાયણિક સૂત્ર, તો સિન્નાબારનું રાસાયણિક સૂત્ર આવશે HgS એટલે કે મર્ક્યુરી સલ્ફાઇડ। પછી 13મું આપેલું છે સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તેમાં આવશે ખરું। પછી છે 14મું જે બાળક પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર મેળવે છે વારસામાં પ્રાપ્ત કરે છે જે છોકરી બને છે, તેમાં આવશે ખોટું। પિતા તરફથી વાય રંગસૂત્ર મળે તો છોકરો બને છે। પછી તારાઓમાં પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે, તેમાં સાચું આવશે તારા કેના પાછળ ટમટમે છે? તો વાતાવરણીય વક્રીભવનની પાછળ। પછી 16મું આપે છે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે તેના હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે, એટલે હાઇડ્રોનિયમ એસિડને આપણે મંદ કરીએ તેના હાઇડ્રોનિયમ આયનમાં સાંદ્રતામાં વધારો થાય છે, તેમાં આવશે ખોટું, કારણ કે વધારો નથી થતો એનો ઘટાડો થાય છે। પછી 17મું છે શરીરનો કયો અંતઃસ્ત્રાવ આયોડિન માટે બનાવવા માટે આયોડિન જરૂરી છે? તો શરીરમાં છે થાઇરોક્સિન હોય છે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ માટે આયોડિનની જરૂરી હોય છે। પછી 18મું આપેલું છે જો અલિંગી પ્રજનનમાં 10% સભ્યો વાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવો જોવા મળે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો લક્ષણ બી એ પહેલા ઉત્પન્ન થયું હશે। કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો લક્ષણ બી। પછી પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો સૌથી ઓછું વિચલન થાય છે, ઓછો સૌથી કોણ વળે છે? રાતો રંગ, જેને આપણે લાલ રંગ કહીએ, રાતો અથવા તો લાલ, જે લખો તે ચાલે। પછી 20મું છે વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહની, તો આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે। શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે। તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા થઈ ગઈ।
એના પછી 21મો પ્રશ્ન આપેલો છે કે સાઇટોકાઇનિન, તો સાઇટોકાઇનિન કોષ વિભાજન પ્રેરે છે, અને જિબ્રેલિન, તો જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એના પછી 23મું છે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો તે ઉત્પાદક, અને વનસ્પતિ તરીકે ખોરાક ઉપયોગ કરે તો તૃણાહારી. હવે આપણે વિભાગ બી જોઈશું. તો વિભાગ બી માં 25મો પ્રશ્ન આપેલો છે ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા કાળા રંગનું બને છે, તો તત્વ X અને તેમજ તેનાથી બનતા કાળા રંગનું સંયોજનનું નામ આપો. તો તત્વ X કયો થશે? તત્વ X કોપર થશે, અને તેનું બનતું કાળા રંગનું સંયોજન એટલે કોપર ઓક્સાઇડ થશે. કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ, ગરમ કરીએ એટલે કોપર ઓક્સાઇડ બને, અને કાળા રંગનું બને એટલે તે કોપર છે. તમે જવાબ તમે કોપર કોપર લખ્યું હોય તો પણ ચાલે, કોપર ઓક્સાઇડ લખ્યું હોય તો પણ ચાલે, આવી રીતે સંજ્ઞા દર્શાવી હોય તો પણ ચાલે. એટલે કોપર ને કોપર ઓક્સાઇડ આપણો જવાબ આવશે. 26મું છે કારણ આપો છે. ત્રીજા પાઠમાંથી કારણ પૂછાયેલું તો સ્વાધ્યાયનું જ છે કે પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે શા માટે વપરાય છે? તો તે ધાત્વીય ચમક ધરાવે છે, તેને તળાવપણું, ટીપાવપણાનો ગુણ ધરાવે છે, અને તેઓ શું થાય છે તેમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, તેને કાટ લાગતો નથી, એના કારણથી તેને આભૂષણો બનાવાય છે. પછી અમીબાની પોષણ દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ, તો પણ તે 5મા પાઠમાંથી તે પ્રશ્ન છે. પછી આપેલું છે 28મું કે નીચેની આકૃતિ જોવો તો આ આકૃતિ કયું પ્રજનન દર્શાવે છે? તો આ કયું છે? આ કલિકા બને છે, એટલે કલિકા સર્જન. અને કલિકા સર્જન પછી એમાં બી આપેલું છે કે તે સજીવનું નામ જણાવો, તો આ સજીવ કયો છે? હાઇડ્રા આવશે આમાં, એટલે એમાં આવશે કલિકા સર્જન, બીમાં આવશે હાઇડ્રા. પછી આ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે હતો. પછી 29મું છે એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના 2 ઉદાહરણ આપો. તો એકલિંગી પુષ્પ કે જેમાં સ્ત્રી કેસર કે અથવા તો પુકેસર બેમાંથી એક જ આવેલું એને એકલિંગી કહેવાય, અને એના ઉદાહરણ આવશે પપૈયું અથવા તો તરબૂચ, પપૈયું અને તરબૂચ. પછી છે 30મું અવકાશયાત્રી આંખના ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? તો તેમાં અવકાશમાં વાતાવરણ હોતું નથી, તેથી વાતાવરણ નથી હોતું, પ્રકાશનું પ્રકિરણ નથી થતું, એટલે તે કાળા રંગનું દેખાય છે. તો આ 10મા પાઠનો પ્રશ્ન હતો. પછી છે 31મું એમાં દાખલો ગણવાનો હતો. એમ્પિયર એટલે આઈ આપેલું હતું, 5/0.5 છે ને, 5/10 ગણી લઈએ, અને પ્રવાહ 20 મિનિટ એટલે 20 મિનિટ આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે 6 દુ 1200 થઈ જાય, એટલે અહીં આપણે 0 કટ થઈ જાય, 12 × 5 = 60 ને 600 કુલમ આપણો જવાબ આવવો જોઈએ. તો તમારો દાખલો સાચો. 31મા દાખલામાં આપણો જવાબ આવશે 600 કુલમ. કયું સૂત્ર હતું? તો I = Q/T સૂત્રથી ગણવાનો હતો. 32મું આપેલું છે કે કોષ્ટક પરથી જવાબ લખવાના છે. એમાં પહેલું છે લોખંડ અને પારામાંથી ક્યુ વધારે સારું વાહક છે? તો લોખંડ સારું વાહક છે, અને શ્રેષ્ઠ વાહક કયું છે? ચાંદી એ શ્રેષ્ઠ વાહક છે. પછી સોલેનોઇડ સમજાવો, એ આપણે 12મા પાઠમાંથી પૂછાયેલું છે. તમે કચરાના નિકાલ માટે ઓછા કરવા માટે શું યોગદાન આપી શકો? 2 પદ્ધતિઓના નામ, તો એ પણ બ્લુ લાઇન ક્વેશ્ચનનું જ છે 13મા પાઠમાંથી. હવે આમાં નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં આપણે વર્ગીકૃત કરવાનું છે. તો જંગલ અને સમુદ્ર એ બંને કુદરતીમાં આવશે જંગલ અને સમુદ્ર, અને બગીચો અને માછલી ખર્જે એ કૃત્રિમમાં આવશે. પછી છે માનવ શ્વસન તંત્રના અંગો, તો શું આવે? ફેફસા આવે, પછી વાયુકોષ્ઠ આવે, પછી ફેફસા, વાયુકોષ્ઠ આવશે, પછી જે શ્વાસનળી છે શ્વાસનળી આવશે, પછી કંઠનળી આવશે, સ્વરયંત્ર આવશે, ઉરોદલ પટલ આવશે, દલપટલ આવશે. આવી રીતે તમે 4 નામ લખ્યા હોય તો તમારો જવાબ સાચો પડે. પછી ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ એ પણ 12મા પાઠમાંથી પૂછાયેલો છે. હવે પછી વિભાગ સી છે, તો એમાં સંયોગીકરણ પ્રક્રિયા અને તેના 2 ઉદાહરણ પહેલા પાઠમાંથી પૂછાણું છે. પછી 39મું છે 2 તત્વો X ને Y છે, અને ઇલેક્ટ્રોન રચના આપેલી છે નીચે આપણને, એના ઉપરથી પહેલું પૂછેલું છે ધાતુ તત્વને ઓળખી કાઢો. તો જે X છે એ ધાતુ છે, એટલે ધાતુ તત્વ થશે સોડિયમ, અને જે અધાતુ તત્વ છે એ Y છે, એટલે Y અધાતુ તત્વ એ શું થશે? ક્લોરીન થશે, એટલે સોડિયમ અને ક્લોરીન. હવે જે X અને Y દ્વારા આયનીય સંયોજન બનશે એ શું થશે? NaCl, સોડિયમ ક્લોરાઇડ બનશે. પછી અહીંયા આપેલું છે 40મો પ્રશ્ન, કઈ કસનળીમાં લોખંડની ખીલીનો રંગ બદલશે? તો આ જે બી કસનળી એમાં જે એ કસનળી છે એમાં બદલશે. આ સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો. તો આ શું છે? લોખંડનું ક્ષારણ છે, ખીલીને ક્ષાર થાય તે. અને રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પરિસ્થિતિ કઈ છે? કે ભેજ લાગે અને પાણી સાથે, તો એ જરૂરી પરિસ્થિતિ છે.
પછી 41મું છે ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ અને શિખાતંતુનું કાર્ય. તે પણ એકદમ ઈઝી છે, છઠ્ઠા પાઠમાંથી પૂછાયેલું છે. પછી 42મું છે તરુણાવસ્થા સમયે છોકરીમાં કયા પરિવર્તનો જોવા મળે છે, તો એ પણ સાતમા પાઠમાંથી પૂછાયેલું છે. 43મું તફાવત આપો, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, સાતમા ચેપ્ટરનો પ્રશ્ન છે. હવે 44મું નવમા પાઠમાંથી પૂછાયેલું છે. અરીસાના નામ જ લખવાના છે. કારની હેડલાઇટ, તો કારની હેડલાઇટમાં કયો અરીસો આવશે? અંતરગોળ અરીસો આવશે. પછી વાહનની પાછળ જોવા માટે બહિર્ગોળ અરીસો આવશે અને સોલાર ભઠ્ઠી માટે અંતરગોળ અરીસો આવશે. ખાલી આપણે અરીસાના નામ જ લખવાના હતા. પછી અહીંયા આપણને કિરણાકૃતિ દોરવાની છે, એ પણ નવમા પાઠમાંથી પૂછાયેલું છે. 46મું પ્રશ્ન છે, એમાં દાખલો ગણવાનો હતો. તેમાં 60 વોલ્ટે 4 એમ્પિયર અને 120 વોલ્ટે કેટલું થાય? તો આપણે અવરોધ ગણવાનો, અવરોધ ગણી લઈએ એટલે અવરોધ કેટલો મળે? 60 ભાગ્યા 4 એટલે R છે એ આપણને 15 ઓહ્મ મળશે. અને એના ઉપરથી 120 વોલ્ટ ને 15 ઓહ્મ લઈને આપણે જો I શોધશું, હીટર દ્વારા કેટલો પ્રવાહ ખેંચે એ શોધીએ તો કેટલો મળશે આપણને? તે 8 એમ્પિયર આવશે. એટલે 46મા દાખલાનો જવાબ આવશે 8 એમ્પિયર. પછી વિભાગ ડી છે. વિભાગ ડીમાં 47મો પ્રશ્ન પૂછેલો છે. ABCD એ સાર્વત્રિક સૂચક છે, તો તટસ્થ કયું હશે? તો તટસ્થ આવશે 7 એટલે ડી થશે. પછી પ્રબળ બેઝ કયું હોય છે? તો પ્રબળ બેઝ એટલે સી થઈ જશે અને પ્રબળ એસિડિક એટલે બી થઈ જશે, જે 1 છે. પછી પીએચના હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતામાં ચડતા ક્રમે લખવા છે. એટલે સૌથી ઓછો હાઇડ્રોનિયમ આયન હોય એટલે બેઝિકથી એસિડિકમાં જવાનું છે, તો બેઝિક આવશે સી. પછી આવશે કયું આવશે? ઈ આવશે. પછી આવશે તટસ્થ આવશે એટલે ડી આવશે. પછી એ આવશે અને છેલ્લે બી આવશે. તો આવી રીતે પણ આમ અલ્પ વિરામથી નહીં, અહીંથી આવી રીતે તમારે સાઇન વડે દર્શાવવાના છે. જે લેઝર ધેનની સાઇન છે એવી રીતે આ તમારે દર્શાવવાના છે. પછી 48મું છે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ લખો, તો બીજા પાઠમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. પછી સાબુ અને પ્રક્ષાલકો, તફાવત આપો સાબુ અને પ્રક્ષાલકો, અને નીચેને ક્રિયાશીલ સમૂહના સૂત્ર લખો. તો નામ અને તેના સૂત્ર લખવાના છે. તો આ જે પાઠ છે એ ચોથા પાઠમાંથી પૂછાયેલો છે. પછી 50મો પ્રશ્ન છે લસિકા, ટૂંક નોંધ લખો લસિકા અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો એટલે જલવાહિની અને જલવાહક, અન્નવાહક અને તેના કાર્ય લખવાના છે. તો એ આપણને પૂછાયેલું છે પાંચમા પાઠમાંથી. પછી 51મો પણ પાંચમા પાઠમાંથી પૂછાયેલો છે. સ્વયંપોષી વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત અને મૂત્રપિંડ નલિકાની આ જે સંરચના દર્શાવતી આકૃતિ છે નામ નિર્દેશવાળી. પછી આ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો. પછી 52મો પ્રશ્ન લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ, તો એ 10મા પાઠમાંથી પૂછાયેલો છે. અને છે પછી 53મો છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની યાદી બનાવો. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? તો એ કયા પાઠમાંથી છે? 12મા પાઠમાંથી છે. અને પછી 54મો પ્રશ્ન આપેલો છે એ 13મા પાઠમાંથી પૂછાયેલો છે કે પૂરા નામ આપો CFC, તો ક્લોરોફ્લોરોકાર્બન્સ અને UNEP એટલે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અથવા તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. તો એ લખો તો પણ ચાલે. પછી નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, તો એ પણ 13મા પાઠના બ્લુ લાઇનના ક્વેશ્ચનનો જવાબ છે. એકદમ ઈઝી પેપર હતું. તમારું કેવું પેપર ગયું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.